વાત કરીશું નવસારીથી સામે આવી રહેલા સમાચારની। નવસારીમાં ભાજપ દ્વારા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। સાંસદ ધવલ પટેલની હાજરીમાં આ ઉદ્ઘાટન કરાયું છે। નવસારી જિલ્લા ભાજપ અધ્યક્ષ ભૂરાલાલ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા। આગામી 22 તારીખે જ્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે, જે પહેલા ભાજપ દ્વારા મહત્વનું પગલું લેવામાં આવ્યું છે। सांसद धवल पटेले जणाव्યું હતું કે વિવિध ગામના લોકો અને કાર્યકર્તાઓ અહીંયા પહોંચીને સીધી રજૂઆત કરી શકે તે માટે કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું છે। આજે અમારા વાસદા મંડળનું કાર્યાલયનું શુભારંભ આજે કરાવ્યો છે। એમાં ખાસ કરીને ઉપસ્થિત આપણા નવસારી જિલ્લાના પ્રમુખ એવા અમારા ભૂરાભાઈ, અમારા પ્રદેશ આદિજાતિ મોરચાના પિયુષભાઈ, સનમભાઈ, ભારતીય જનતા પાર્ટીની પૂરી ટીમ અને કાર્યકર્તા અને મતદાર ભાઈઓ બહેનો આજે અહીં ઉપસ્થિત છે। ખાસ કરીને આ કાર્યાલયનું શુભારંભ એટલે કરાવ્યું છે કે આવનારા દિવસોમાં વાસદામાં ભારતીય જનતા પાર્ટી એકદમ સશક્ત રીતે ઉભરીને આવનારી ચૂંટણીમાં જીતવાનો સાથે સંકલ્પ તો લેવાનો જ છે, પણ લોકસેવા સારી રીતે થઈ શકે એના માટે આ કાર્યાલયનો શુભારંભ થયો છે। અને કાર્યાલય પણ એકદમ સરસ જગ્યા સ્થિત છે, જેનાથી અમારા મતદાર ભાઈઓ બહેનો હોય કે અમારા કાર્યકર્તા હોય એ સહેલાઈથી અહીંયા પહોંચીને એમના જે પણ પ્રશ્નો હોય તેનું નિરાકરણ કરી શકે, ચાહે સરકારી કામ હોય કે અમારા પાર્ટીનું કામ હોય। એના માટે આજ ખાસ કરીને અમે ઉભા કર્યું છે અને 100% ખાતરી છે કે આવનાર દિવસમાં વાસદા ભારતીય જનતા પાર્ટી એકદમ સશક્ત રીતે ઉભરી આવવાનું છે। આવનારી ગ્રામ પંચાયતની ચૂંટણી હોય કે પછી અમારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી હોય કે વાસદા વિધાનસભાની ચૂંટણી હોય, દરેકમાં ભારતીય જનતા પાર્ટીનું જ્વલંત વિજય થશે। ગ્રામ પંચાયતની ચૂંટણી આવી રહી છે, કઈ રીતની રણનીતિ રહેશે? જે ગ્રામ પંચાયતની ચૂંટણી આવી છે, અમારી પહેલી રણનીતિ તો એ જ છે કે સમરસ ગ્રામ સભા થાય, એના કારણે જે ગામમાં વિવાદો થાય એ પણ બંધ થઈ જાય, સાથે મળીને એક સાથે મળીને ડિસિઝન લઈને એ રીતે સમરસ થાય એના માટે અમારે પૂરેપૂરું અમારું સમર્થન છે। અને અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે પણ જાહેરાત કરી છે કે જે પણ ગ્રામ પંચાયત આવી રીતે સમરસ થાય એમાં 3 લાખ રૂપિયા અમે એમપી ફંડમાંથી ઓફિશિયલી પણ આપશું, એવી જાહેરાત અમારા સી આર પાટીલ સાહેબે પણ કરી જ છે। એની સાથે સાથે જેમ આ ગ્રામ પંચાયતના ઇલેક્શનો હોય છે એ કોઈ પણ આપણે કોઈ પક્ષના આપણે એની પર નથી લડતા, એક ગ્રામમાં પોતપોતાના હિસાબે લડે છે, પણ અમારું એક જ ધ્યેય છે કે સારી રીતે અને કોઈ પણ વાદ વિવાદ વગર આ ચૂંટણી થાય એના માટે અમારું પ્રાધાન્ય રહેશે।